નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને હું છું જિજ્ઞાસા। વર્ષ 2021 વિદાય લઈ રહ્યું છે અને વર્ષ 2022ની થોડા જ દિવસોમાં નવા વર્ષની શરૂઆત થશે। ત્યારે ચાલુ વર્ષમાં અનેક એવી બાબતો બની જે હંમેશા માટે યાદ રહેશે। ત્યારે આવો દેશભરમાં વીતેલા વર્ષમાં શું બન્યું તે અંગે વાત કરીએ। શું સિદ્ધિ હાંસલ કરી અને શું થયા ફેરફાર। ગત વર્ષે નવેમ્બરથી કૃષિ કાયદા વિરુદ્ધ ચાલેલું આંદોલન 2021માં પણ ચાલુ રહ્યું, પણ આ આંદોલનમાં ઘમાસાણ મચ્યું 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર કેટલાક ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલી હિંસાથી। જોકે ત્યારબાદ પણ આંદોલન ચાલતું રહ્યું। ખેડૂતોએ પંજાબ, હરિયાણા, યુપીમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું। કૃષિ કાયદા પરત ખેંચાયા। સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક વખત વાટાઘાટો થઈ, પરંતુ બંને પોતાની માંગને લઈને અડગ રહ્યા અને કોઈ નિરાકરણ ન આવ્યું। આખરે 19મી નવેમ્બરે પીએમ મોદીએ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી। 29મી નવેમ્બરે લોકસભામાં બિલ પરત ખેંચવામાં આવ્યા। જોકે તે બાદ પણ ખેડૂતોએ એમએસપી સહિતની અન્ય 5 માંગ કરી, જે પણ સરકારે સ્વીકારતા ખેડૂતોએ 9મી નવેમ્બરે આંદોલન સ્થગિત કર્યું અને ઘર પરત ફરવાનું શરૂ કર્યું। કોરોના સમયની કામગીરી, ખેડૂતોના આંદોલનને લઈને સરકારની ખૂબ ટીકા થઈ, જે બાદ જુલાઈ માસમાં કેન્દ્રીય કેબિનેટમાં પરિવર્તન કરવામાં આવ્યું, જેમાં મોટા ચહેરા ડોક્ટર હર્ષવર્ધન, રવિશંકર પ્રસાદ, રમેશ પોખરિયાલ નિશંક અને પ્રકાશ જાવડેકરની હકાલપટ્ટી કરાઈ। બીજી મહામારીમાં કેરનો સામનો કર્યા બાદ દેશમાં 18 વર્ષની ઉંમરની તમામ વયના લોકો માટે વેક્સિનેશનનો વિસ્તાર કરવામાં આવ્યો। 7 જૂનથી તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિઃશુલ્ક રસી આપવાની શરૂઆત કરાઈ। 25 ફેબ્રુઆરીએ કેન્દ્ર દ્વારા નવા આઈટી નિયમો લાવવામાં આવ્યા, જે અંતર્ગત તમામ ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ પોર્ટલ માટે ફરિયાદ નિવારણ સિસ્ટમ ફરજિયાત કરાઈ, જેને લઈને ટ્વિટરે વાંધો ઉઠાવ્યો, પણ સરકાર આ નિયમોને લઈને અડગ રહી। નવેમ્બર માસમાં દક્ષિણ આફ્રિકાના ઓમિક્રોન વેરિયન્ટની ભારતમાં કર્ણાટકમાં સૌ પ્રથમ પુષ્ટિ થઈ, જે બાદ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હીમાં ઓમિક્રોનના કેસ આવવા લાગ્યા, જેને લઈ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને લઈને નિયમો કડક કરવામાં આવ્યા। કેન્દ્ર સરકારે રાજ્યોને સતર્ક રહેવાના આદેશ આપ્યા। જોકે તેમ છતાં ધીમે ધીમે કેસમાં વધારો થયો। 2 ઓક્ટોબરે લખીમપુરના તિકુનિયા ગામમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને કાર નીચે કચડી નાખતા 4 ખેડૂતોના મોત નીપજ્યા, જે બાદ થયેલી હિંસામાં ભાજપના કાર્યકર્તા, 2 ડ્રાઈવર, 1 પત્રકાર સહિત કુલ 9 લોકોના મોત નીપજ્યા, જેનો આરોપ લાગ્યો કેન્દ્રમાં ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની અને તેના પુત્ર આશીષ મિશ્રા પર। ટેનીની હકાલપટ્ટીની ખેડૂતોએ માંગ કરી। 15મી ઓક્ટોબરે કેટલાક નિહંગ શીખોએ 35 વર્ષીય લખબીરસિંહની ગુરુ ગ્રંથ સાહેબની અપવિત્રતાનો આરોપ લગાવતા ઘાતકી હત્યા કરી નાખી। યુવકના હાથ પગ કાપી તેને લટકાવી દેવાયો, જેમાં 4 નિહંગોએ સરેન્ડર કરતા તેમની સામે કાર્યવાહી શરૂ કરાઈ। ડિસેમ્બરમાં નાગાલેન્ડમાં કેટલાક સ્થાનિકો પર સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ફાયરિંગથી લોકોમાં રોષ ફેલાયો। મોન જિલ્લામાં સેનાના ફાયરિંગમાં 13 નાગરિકોના મોત થયા। રોષે ભરાયેલા ગ્રામજનોએ સુરક્ષા દળોના વાહનોને આગ ચાંપી દીધી। આ દરમિયાન એક જવાને જીવ ગુમાવ્યો। ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી। જુલાઈ-ઓગસ્ટમાં આસામ મિઝોરમ વચ્ચે સરહદી વિવાદ વકર્યો। આસામે ઘણા સરહદી વિસ્તારો મિઝોરમ માટે બ્લોક કરી દીધા છે। બંને રાજ્યોની સરહદ વચ્ચે ભડકેલી હિંસામાં આસામના 6 પોલીસ જવાનોના મોત નીપજ્યા હતા।
જેને લઈ બંને રાજ્યોએ એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી રિપોર્ટ પ્રમાણે ઓગસ્ટ 2021માં રાષ્ટ્રીય બેરોજગારી દર 8.32% રહ્યો હતો. સંગઠિત ક્ષેત્ર અને અસંગઠિત ક્ષેત્રમાં માત્ર ઓક્ટોબર માસમાં જ કુલ 55 લાખ લોકોએ રોજગારી ગુમાવી. 16 નવેમ્બર 2021માં ભારતમાં બેરોજગારી દર 7.2% રહ્યો, જેમાં શહેરી બેરોજગારીનો દર 7.6% અને ગ્રામીણ બેરોજગારીનો દર 7% રહ્યો. છત્તીસગઢના સુકમામાં સીઆરપીએફ કેમ્પમાં ફાયરિંગ. મારપીટના કેસમાં એક જવાન દ્વારા ફાયરિંગ કરવામાં આવી, જેમાં સીઆરપીએફના 4 જવાનોના મોત થયા જ્યારે 3 ઘાયલ થયા. 2 ઓક્ટોબરે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસ સૌથી ચર્ચાસ્પદ મુદ્દાઓમાંનો એક રહ્યો. એનસીબી દ્વારા ક્રૂઝમાંથી આર્યન ખાન સાથે અન્ય 4ની ધરપકડ કરાઈ, પરંતુ આ મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ. એનસીબીએ એનસીબી ચીફ વાનખેડે પર ખંડણીનો આરોપ લગાવ્યો. નવાબ મલિક અને વાનખેડે વચ્ચે વાકયુદ્ધ પણ શરૂ થયું. વાનખેડે પર મુસ્લિમ ઓળખ છુપાવી નકલી ઓળખ આપી નોકરી લીધા હોવાનો મલિકે આરોપ લગાવ્યો. જોકે 2 મહિના બાદ આખરે આર્યનને જામીન મળી ગયા. 17 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિને વેક્સિનેશનને લઈને દેશે વિશ્વ રેકોર્ડ બનાવ્યો. 2.51 કરોડ લોકોને રસી આપવામાં આવી. જોકે તેને લઈને પણ રાજકીય વાર પલટવાર શરૂ થઈ ગયા. કોંગ્રેસ સહિતના વિપક્ષે આંકડાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યા, તો કેટલાકે કહ્યું કે એક દિવસ માટે રેકોર્ડ કેમ. સપ્ટેમ્બરમાં 8 દેશોના સંગઠન શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં પ્રધાનમંત્રી મોદીએ તાલિબાનને લઈ કટ્ટરવાદ પર પ્રહાર કર્યા, તો તાલિબાન પર તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘનો જે પણ નિર્ણય હશે તે સ્વીકારવાની વાત કરતા તાલિબાની કબજા વખતે સંયુક્ત રાષ્ટ્ર સંઘની ભૂમિકાને લઈને પણ સવાલ કર્યા. જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં આતંકીઓ સાથેની અથડામણમાં 5 જવાનોએ શહીદી વહોરી. આ ત્યારે થયું જ્યારે પીર પંજાલ રેન્જમાં કાઉન્ટર ટેરરિસ્ટ ઓપરેશન ચાલી રહ્યું હતું, જે દરમિયાન આતંકીઓએ આર્મી પર ગોળીબારી શરૂ કરી દીધી. જુનિયર કમિશનર ઓફિસર સહિત 4 જવાનોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા, જ્યારે 3 થી 4 જવાન ઘાયલ થયા. ઓગસ્ટમાં આસામમાં ફરી એક વખત ઉગ્રવાદીઓએ 7 ટ્રકને આગ ચાંપી, જેમાં 5 લોકોના મોત નિપજ્યા. ઉગ્રવાદીઓએ આગ ચાંપતા પહેલા અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ ઘટના રાજધાની ગુવાહાટીથી 200 કિલોમીટરના અંતરે થઈ. ફેબ્રુઆરીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી કાર અને તેમાં ધમકી આપતા પત્રથી ચકચાર મચી ગઈ, જેના તાર પોલીસ અધિકારી સચિન વજે સુધી પહોંચ્યા. કારોબારી હિરેન મનસુખની સચિન વજેએ હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો, જે બાદ મની લોન્ડરિંગના આરોપ લાગતા મુંબઈ પોલીસ કમિશનર પરમબીરસિંહની હકાલપટ્ટી કરાઈ, જે બાદ પરમબીરસિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ પર આરોપ લગાવતા દેશમુખે રાજીનામું આપવું પડ્યું. આમ એક કારથી ગૃહમંત્રીની ખુરશી છીનવાઈ ગઈ. તો વિતેલા વર્ષમાં ઇકોનોમિક ક્ષેત્રે શું મહત્વની ઘટનાઓ બની, આવું જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં.
ઓક્ટોબર માસમાં મોંઘવારીએ લોકોને માર્યા. પેટ્રોલ ડીઝલના ભાવે સદી ફટકારી. કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવ 130 ને પાર પહોંચી ગયા. બીજી બાજુ ડુંગળી સહિતના શાકભાજીના ભાવે પણ લોકોને રડાવ્યા. જે બાદ કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો, જેથી પેટ્રોલ ડીઝલના ભાવ આંશિક ઘટ્યા. 2020-21માં દેશનો વાર્ષિક જીડીપી વૃદ્ધિ દર -7.3% હતો. તેની પાછળનું કારણ હતું મહામારીને કારણે થંભી ગયેલું અર્થતંત્ર, લોકડાઉનને કારણે પડેલો આર્થિક ફટકો. આઝાદી બાદ આ દેશનો સૌથી ખરાબ જીડીપી હતો અને 2021માં મોટો પડકાર હતો કે કઈ રીતે અર્થતંત્રને પાટા પર લાવવું. પરંતુ 2021માં બીજી લહેરે મચાવેલા કહેરની અસર ન માત્ર આરોગ્ય તંત્ર પર પણ અર્થતંત્ર પર પણ પડી. નવેમ્બરમાં દેશની વેપાર ખાત $22.91 બિલિયન સાથે વધુ ઊંડી બની. તેનું કારણ હતું નિકાસ કરતા આયાત વધુ થઈ. નવેમ્બર 2020 કરતાં 2 ગણી કરતાં પણ વધુ. પેટ્રોલિયમ, સોના, ચાંદી, અન્ય ધાતુઓ, કેમિકલની આયાતમાં ખૂબ મોટો વધારો થયો અને તેની અસર આવનાર નાણાકીય વર્ષમાં પણ રહેશે. દેશમાં મોંઘવારી રોકેટ ગતિએ વધી આકાશે આંબી ગઈ અને નવેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 4.48%થી વધીને 4.91% પર પહોંચી ગયો અને તેની પાછળનું કારણ રહ્યું પેટ્રોલ, ડીઝલ, તેલ અને ખાદ્યાન્નમાં ફુગાવો. પેટ્રોલ ડીઝલના ભાવે સદી પાર કરી દીધી, જ્યારે હોલસેલ મોંઘવારી 16 વર્ષમાં રેકોર્ડ બ્રેક સ્તરે 14.23% પર પહોંચી ગઈ, જે નવેમ્બર 2020માં 2.29% હતી. નવેમ્બરમાં ઈંધણ અને ઇલેક્ટ્રોનિક્સમાં મોંઘવારી વધીને 39.81% થઈ, જ્યારે ખાદ્યાન્ન મોંઘવારી 2 ગણી વધીને 6.70% થઈ ગઈ. રિઝર્વ બેંક મુજબ મોંઘવારી દર ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં સૌથી વધુ હશે, જો કે તે બાદ તેમાં ઘટાડો આવવાની સંભાવના છે. ઓક્ટોબરમાં CMI એટલે સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ઓક્ટોબર માસમાં જ ઔપચારિક અને અનૌપચારિક બંને ક્ષેત્રોમાં કામ કરતા ઓછામાં ઓછા 54,06,000 ભારતીયોએ નોકરી ગુમાવી, જ્યારે નવેમ્બર માસમાં આંકડો તેના કરતાં પણ વધુ ચિંતાજનક રહ્યો. 60 લાખ કરતાં વધુ લોકોએ નવેમ્બરમાં નોકરી ગુમાવી. જોકે બેરોજગારી દર ઓક્ટોબરની તુલનાએ 0.8% ઘટ્યો, કારણ કે નોકરી ગુમાવનારની સામે રોજગારી મેળવનાર લોકોની સંખ્યામાં 1.3 મિલિયનનો વધારો થયો. ડિલોઇટના રિપોર્ટ પ્રમાણે ભારતના આર્થિક માપદંડો પાયો અને વિકાસશીલ દેશોની સરખામણીએ મજબૂત છે. 2020માં આ તમામ વિકાસશીલ અર્થતંત્રનું ચલણ ડોલર સામે નબળું પડ્યું. જોકે તે બાદ જે દેશોના ચલણમાં સુધારો આવ્યો તેમાં ભારતીય રૂપિયો પણ હતો. ઝડપથી વિકસતા અર્થતંત્રમાંના એક ભારત સામે મોટો પડકાર છે મોંઘવારી પર નિયંત્રણ. બહુધ્રુવીય વિશ્વનું કેન્દ્ર સ્થાન એશિયા બની રહ્યું છે, જેમાં ભારતનું અર્થતંત્ર અત્યંત મહત્વપૂર્ણ છે. નાણાં મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ઓમિક્રોનના કારણે ભારતના અર્થતંત્રને કોઈ મોટી અસર નહીં થાય અને ફાઇનાન્શિયલ વર્ષ 2021-22ના બીજા ક્વાર્ટરમાં જીડીપી 8.4% રહ્યો, જે સારો સંકેત છે. મહામારીને નિયંત્રિત કરવામાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વૈશ્વિક સપ્લાય ખોરવાઈ અને પરિણામે તેની અસર લાંબા સમય સુધી રહેવાની સંભાવના છે. IMF દ્વારા ભારતનું જીડીપી 2021માં 9.5% રહેવાનું અનુમાન હતું, પરંતુ હવે 3 માસ બાકી રહ્યા છે, ત્યારે આ અનુમાન સાચું પડશે તેના પર નજર રહેશે. 2022માં ભારત G20 દેશોનું અધ્યક્ષ પદ લેવા જઈ રહ્યો છે, ત્યારે પોસ્ટ કોવિડ વિશ્વમાં પારતનું યોગદાન અને તેના અર્થતંત્રની સ્થિતિ વૈશ્વિક અર્થતંત્ર પર મોટી અસર છોડશે. કારણ કે IMF મુજબ 2020માં વૈશ્વિક મંદી પાછળ 80% જવાબદાર ભારતનું મંદ અર્થતંત્ર હતું. નીતિ આયોગ દ્વારા જ પ્રથમ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ એટલે કે બહુઆયામી ગરીબી રિપોર્ટ જાહેર કરાયો, જેમાં બિહાર 51.91% ગરીબ લોકો સાથે પ્રથમ નંબર પર છે, જ્યારે ઝારખંડ 42.16% ગરીબો સાથે બીજા ક્રમે અને ઉત્તર પ્રદેશ 37.79% ગરીબો સાથે ત્રીજા ક્રમે રહ્યું. વિકસિત ગણાતું ગુજરાત યાદીમાં 13મા ક્રમે રહ્યું. હવે આવનારા વર્ષમાં ભારતીય અર્થતંત્રની સ્થિતિ સરકારની નીતિ અને અન્ય આંતરિક અને બાહ્ય પરિબળો એટલે કે વૈશ્વિક પરિબળો અને આ પરિબળો સામે દેશનું અર્થતંત્ર કેવો દેખાવ કરશે તેના પર નિર્ભર રહેશે.